જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું રેવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો. મિત્રો, આજે તારીખ 29 ડિસેમ્બર 2023 શુક્રવાર. તો મિત્રો, આજની શરૂઆત પણ આજનો શુભ રંગ જાણીને કરી. આજનો શુભ રંગ છે આછો ભૂરો, મતલબ આસમાની કલર. આજના અનુકૂળ દેવતા નરસિંહ ભગવાન અને ભૈરવજી. આજની શુભ ધાતુ મિશ્ર ધાતુ અને કાંસુ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણા શરીરના જોઈન્ટ. આજનો શુભ પદાર્થ સફેદ ચંદન અને હાથીદાન. આજનું શુભ અન્ન જુવાર અને સારી જાતના ચોખા. આજનું શુભ દ્રવ્ય ઘી અને માખણ. આજનું ભાગ્યવર્ધક પુષ્પ નીલકમલ અને આજની ભાગ્યવર્ધક સુગંધ મજમુઆ. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે પૈસો કમાવામાં ધ્યાન રાખવાનું છે. અનીતિથી કમાયેલો પૈસો આપણને નુકસાન આપી શકે. તો આજે ખોટું મહેનત વગરનું ધન ઘરે લાવતા નહીં. તે સિવાય પિતા સાથે અને સંતાન સાથે ટકરાવ ટાળવો ખૂબ જરૂરી. ચંદ્ર આજે 6ઠા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે છે ને આપણા મનમાં એક અલગ પ્રકારનો ડર રહી શકે છે, ગુસ્સો રહી શકે છે. આજે કોઈ પણ ખોટું કામ કરતાં પહેલાં 2 વખત વિચારીને આગળ ચાલશો તો વધુ ફાયદો. આજે સરકારી નોકરીમાં બદલાવ આવી શકે છે અને આજે છે ને આપણું મન નાજુક રહી, મતલબ કોઈ દુઃખીને જોઈને આપણે એને મદદ કરવાની ભાવના આપના મનમાં ઉદ્ભવી શકે છે. મંગળ આજે 12મા સ્થાનમાં છે. તો મિત્રો, આજે છે ને મીઠી વસ્તુ ખાવાનું મન થાય. ખાજો ખરા, પણ ચોક્કસ કોઈક બીજા માણસને પણ ખવડાવજો જરૂર. આજે ગૃહસ્થ જીવનમાં ધ્યાન રાખવું જરૂરી. કોઈના માટે ખોટી અફવા સાંભળીને એના માટેની જે પરિસ્થિતિ છે એ મનમાં લાવવી નહીં. ખોટી અફવાઓથી આપણે ઘણી વખત ખોટા અનુમાન બાંધીએ છીએ. બુધ આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે છે ને ચોક્કસ આપણે વેપારમાં સારી પરિસ્થિતિ જોઈ શકીએ, સારી પરિસ્થિતિનું નિર્માણ કરી શકીએ અને સારો વેપાર કરી શકીએ. આજે દીકરીની ચિંતા આપણને વધારે સતાવે. પણ મિત્રો, આજે છે ને વાણી પર કંટ્રોલ જરૂર રાખજો. ગુરુ 9મા ભાવમાં છે. તો મિત્રો, આજે 9મા ભાવનો ગુરુ આપણા ભાગ્યને જાણે અટકાવતો હોય ને એવો અનુભવ કરાવે. ગુરુ જ્યાં બેસે ને ત્યાં થોડી ખરાબી લાવે. તો આજે ભાગ્યસ્થાનમાં બેઠેલા દેખાય છે તો આપનું ભાગ્ય અટકતું દેખાય. આપણે થોડીક મહેનત કરશું, થોડીક પ્રયત્નોથી આપણે આપણા જીવનમાં સારા કામ તરફ આગળ વધી શકીએ. કારણ ગુરુ ભલે સ્થાનમાં બેઠેલા છે 9મા સ્થાનમાં, આપણે ભાગ્યને અટકાવે, પણ આપણી મહેનતને નથી અટકાવી શકતા ગુરુ. તો એનું ધ્યાન અવશ્ય આપજો. શુક્ર આજે 12મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે 12મા સ્થાનનો શુક્ર છે ને આપણા શરીરમાં આળસ ભરી શકે છે. આજે આરામ કરવાની ઈચ્છા થાય, ખોટો શોખ કરવાની ઈચ્છા થાય, હરવું ફરવું રખડવું, આ બધા મોજ આજે આપણા મનમાં આવી શકે. તો આપણે એનાથી દૂર રહેવાનું છે. આ બાબતમાં સમજી વિચારીને રહીશું. આપણે સાવ નવરા છે તો આ બધું ભોગવી શકીએ, પણ જ્યારે મહેનત જ કરવાની છે, કામ કરવાની છે, નોકરી વેપાર કરવાના છે, તો આપણે આ વસ્તુઓ આજે જોડી શકશું નહીં. તો એની પર કાળજી અવશ્ય રાખજો. આજે છે ને કાળી ગાયની સેવા કરજો. આ બધી બાબતોમાં ફાયદો થશે. શનિ આજે 2જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, 2જા સ્થાનનો શનિ હંમેશા શેર સટ્ટા લોટરીમાં નુકસાન કરાવે. તો એની પર ધ્યાન અવશ્ય આપજો અને એમાંથી બચીને ચાલશો તો ફાયદો વધુ થશે. રાહુ આજે 7મા સ્થાનમાં ગોચર કરે છે. મિત્રો, 7મું સ્થાન પતિ પત્નીનું સ્થાન છે. તો આ સ્થાનનો રાહુ હંમેશા પતિ પત્નીમાં જીવનસાથી સાથે મતભેદ વધારી શકે છે. તો આજે આ બાબતમાં કાળજી રાખજો અને બને ત્યાં સુધી કોઈ પણ
પ્રકારનો વાદ વિવાદ, મતભેદ, મનભેદ જીવનસાથી સાથે કરવો નહીં. આજે ચાંદીની વસ્તુ પહેરો અથવા ચાંદી સાથે રાખજો, આમાં બચાવ ચોક્કસ થશે. કેતુ આજે ચોથા સ્થાનમાં ગોચર કરતા દેખાય. મિત્રો, આજે માતાની તબિયત સાચવવામાં કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજે આપણું સંતાન આપણા ભાગ્યને ચમકાવવા માટે મહેનત કરે અને આ મહેનત જોઈને આપણે ઘણો બધો આનંદ પણ મળે. મિત્રો, આજે જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોએ ખૂબ સાચવવાનું. આજે ડાયાબિટીસ વધી શકે છે. તો મિત્રો, આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.